થઈ કાનુડા તારી મોરલી અને સાહેબ એ જ હાચો માતાજીનો માંડવો આમાં ભેળ ભૂંગળ સીટીઓ પાવા બધું વાગવા નકરો એક ના એક ડાકલા નહીં એમાં બધો સૂર આવવો પડે હજી વાગે ને પાવાય મારા સૂરના અવાજમાં વાગે સંજય સાઉન્ડ કવિ કે વાતડિયું ઘણી વિગતાળિયું પછી ધણ ધણાન જુદવ્યું હેડા હેડા માનવી ને કાતો હેડી હેડી વાત કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં પછી હુનર કરો હજાર એ આખર વેળાએ આડા ફરે વીરગામા પરિવાર સાહેબ માંડવા તો કાયમ અમે કરતા હોય પણ આજે જે વીરગામા પરિવારનો ભાવ જોયો ને સાહેબ આમ તો 3 શેરીનો ચોક છે આ શોખ નાનો પડે એ તમારો પ્રેમ ને ભાવ છે નગર ખાલી 2 ગાળા હોય ને તો માથે 3જા ગાળાનો માણસ ન હોય એવાય માંડવા થઈ પણ કવિ કે આજે આનંદ આજે ઉસરંગ આજ નેનોમાં સલોણા ને સખી અમારા રોજિત ગામમાં જ કંચન વર્ષે મે આ બધાય વીરગામા પરિવાર ભાઈઓ બહેનો વડીલો અને એક સાહેબ માણસને ફોન કરો ને તો આવવામાં એમ થાય કે ભાઈ 50 રૂપિયાનું પેટ્રોલ બાળવા નથી જવું પણ આ તમારા વીરગામા પરિવારનો જે ભાવ છે એ ભાવ આમાં દેખાય સાહેબ રૂપિયાને કોઈ નથી ચાહતો રૂપિયાને કોઈ માનતું નથી તમારા ભાવના ભૂખ્યા હોય છે ભાવ છે તો બધું છે ને ભાવ નથી તો કાંઈ નથી પણ જેને એની હાટું જ બધું થાય છે પણ આજનો દિવસ તારીખ 26 આમ તો 27 થઈ ગઈ પણ જેદી દેગામાં પરિવારે મારી ભગવતી 2 મુખ વાળી ચામુંડા અને સાહેબ એક સૂત્ર મને ગમે છે કે દુનિયાની માલિકા જેટલા રહ્યા ને ચાહે હિન્દુ હોય યા મુસલમાન હોય બધાયને માં હોય છે આવજો હિન્દુ હોય યા મુસલમાન હોય બધાયને માં હોય છે પણ સાહેબ એક અહોભાગ્ય એના કહેવાય કે જેને 2 મુખ વાળી માં હોય છે તમારી કુળદેવી ચામુંડા છે ને સાહેબ 2 મુખ વાળી છે કુળદેવી તમારા બધાયને હોય પણ અમારા બધાયને 1 મુખ વાળી માં છે પણ ધનગડી ધનભાગ વીરગામા પરિવારના જેને 2 મુખ વાળી કુળદેવી ચામુંડા આ રોજિત ગામના ટીમે ને એમાં વીરગામા પરિવારના મઠની માલિપા
નાના મોટા પંચને ભેગા કરી અને જેથી મારી ચામુંડ અને મારી બાળી બહુચરના સાનિધ્યની માલિપા રણજીતભાઈ ભુવા અને વાલજીભાઈ પટિયાર જેથી દેવીનો પાઠ માંડી અને એના પાવળિયાને બોલાવીને જેથી પાઠ માંડીને આ માંડવાનું મુહૂર્ત લેવા સાહેબ બેઠા છે ને તેથી મારી વીસ ભુજાળી ભગવતી ચામુંડાને મારી બહુચરને કીધું છે જોજે દેવી મારી અમારા નાના નાના પહોળાની પાસે હશે નહીં હોય મારી પેટે પાટા બાંધીને કદાચ દુનિયાની માલિપા ઘણા જીવતા છે પણ હે મારી દાદા ભગવાનની દેવી મળી આજ તારી વસ્તી તને કઈક મુઠ્ઠી કણુકો જમાડવા માટે મુહૂર્ત લેવું છે ને અમને મુહૂર્ત દે તેથી આ ગઈ આ કાલનો દિવસ 26 તારીખ મારી દેગામાં પરિવારની કાળી નાગણી મારી ચામુંડા અને મારી ભગવતી માં બહુચરે રૂડું ચોકડીયું રૂડી ઘડી અને રૂડો દિવસ પણ તેથી રણજીતભાઈ ભુવા અને વાલજીભાઈ પટિયારે એટલું કીધું જોજે દેવી આજ તારા નામના માંડવાની થાંભલી તો રોપાઈ જાય પણ મારી વસ્તીને કદાચ 100 ગામની વાટેથી કોઈ અમારી બેન દીકરી અહીં સુધી આવે એને કવેળાનો કાંટો કે ખાટો હોડકાર ન આવે અને તેથી મારા બાપ ભગવાનિયાની દેવી એટલું બોલી જાઓ જાઓ મારી વસ્તી દેવી એટલું બોલી ગઈ મારી વસ્તી આ દુનિયાની માલિપા જો મને દેવીને પૂછીને ધરતીની માથે આજ મારો પરિવાર ડગલા માનતો હોય ને બાપ તો જાવ જાવ આજ જો કદાચ મારા થડાની સામે કદાચ મારા પાલખની સામે પાટ માંડીને બેહો અને હું દાદા ભગવાનની દેવી તમને મુહૂર્ત આપી દઉં મારો માંડવો ખાઈને હું ખમા કહું ને ત્યાં સુધી કોઈને કડવો હોડકાર આવે કડવો હોડકાર આવે કદાચ કવેળાનો કાંટો વાગે અરે કોઈને નાકોરી ફૂટવા દઉં તો દાદા ભગવાનની દેવી મઠની માલિપા બેહી ગઈ પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ આજરા જેના અધવસે રહે મારો હરી કરે પણ ઈશ્વરના આળખેલા હોય ને બાપ એની માલિપા કોઈ દેવ દેવસ્થાન દેવીઓનું ન હાલે જેમ જેમ દિવસો કપાતા ગયા દિવસ ઉગે ને દિવસ હાથમે દિવસ ઉગે ને દિવસ હાથમે જેમ દિવસ ઉગે ને દિવસ હાથમે એમ વિરમગામમાં પરિવારના નાના મોટા બાળ બચ્ચાને બધાને આનંદ થાય છે શું કામ કે જેમ જેમ દિવસો જાય ને કાલે અમારી દેવીની થાંભલી રોપા છે અમારી નવહરી નાચ આ રોજિંદના ટીબે ભેગી થાય છે ને એ દેદી માંડવાની માલિપા મારા બાપ ભગવાનિયાની દેવી રમતી છે ને કેવો અનેરો આનંદ છે
ઘરના ટીબાની કાળી નાગણી જેમ જેમ દિવસો કપાતા જાય દિવસ ઉગે અને દિવસ હાથમે દિવસ ઉગે અને દિવસ હાથમે એમ એમ આ પરિવારને અનેરો આનંદ આવે છે પણ મઠની માલપા બેઠી બેઠી મારા દાદા ભગવાનની દેવી મારી ચામુંડા માં બેસરાજી મનમાં વિચાર કરે કે લાઈવ લાઈવ મારી વસ્તી ને મારી માથે કેટલો ભરોસો છે જોવું તો ખરી એક બાજુ માંડવાની તાબડતોબ તન મન ધન થી બધા જે કઈ સેવક ભાઈઓ છે બધું કામ કરે છે કોઈ આમથી લાવે કોઈ આમથી લાવે કોઈ આમથી લાવે પણ સાહેબ હજી 4 જ દી વીત્યા છે જાજા દિવસો નથી વીત્યા દુનિયાની માલપા માં કરે એવું કોઈ ન કરે માં મરી કે પણ કોઈ દી મરી વાંસે નહીં દેગામાં પરિવાર વીરગામા પરિવાર ને એમાં ઘનશ્યામભાઈ નો દીકરા પ્રભાત નો પોર રાજાકરણ ની વેળા સાહેબ આજનું જે સમઢિયાળા ગામ રહ્યું ઘણી ઘણી માણસ એમ કે કળયુગમાં દેવ ક્યાં મળે સાહેબ જીવને જમને વાદ હાલતો ને એમાં તમારી ટચલી આંગળી પકડીને આમ ઉગારી લે ને એને દેવ કહેવાય દેવ કોઈને સન્મુખ ઊભી નથી રહેતી તમારે મોતને બેના હામાં ભેટો થઈ ગયો હોય તમારે કોઈને યાદ કરવાનો સમય ન હોય ઘણા એમ કે તમે ઘણા પરિવારની અમે તો જો કાયમ જઈએ એટલે જોતા હોય માતાજીના નિવેદ હોય તો બે રિહાઈન બેઠા એને પાસે મનાવા જાય ભાઈ માતાના નિવેદ છે એટલે એમ કે હું દેવ બેવને માનતો નથી મારે દેવને લેવા દેવા નહીં પણ ભાગ્ય ઈ મઢમાં બેઠી તને માનસ નગર તારો ફૂગો તો કેદું ન ફૂટી આ મઢમાં બેઠી ને એના માટે તો સાહેબ રાજા એટલે રંકાઈ એટલે આપણી જન્મ દેનારી જનેતાને કદાચ 5 બાળક હોય સંતાન એમાં એક ગાંડો હોય ગાંડાને ઓછો જનેતા પ્રેમ ન કરે ડાયા કરતા એને હવાયો હાસવે છે એમ આ મઢમાં બેઠી ને એ રૂપિયા વાળાનું એટલું ધ્યાન રાખે અને ગરીબ ભિખારીનું એટલું ધ્યાન રાખે એને માં કહેવાય છે અને તેથી હમણાં મારી ભાઈએ વાત કરી કે ગઈ 22 તારીખ સાહેબ હજી જાજા દિવસો 4 દી થયા છે ગઈ 22 તારીખે વિરમગામમાં પરિવાર અને એમાં ઘનશ્યામભાઈ ના દીકરા બાજુનું જે સમઢિયાળા રહ્યું કલ્પેશભાઈ પોતાના પરિવાર પોતાના ભાઈબંધ દોસ્તારો અને લગ્ન પ્રસંગની માલિપા ગયેલા છે પણ મઠની માલપા બેઠી બેઠી મારી દાદા ભગવાનની દેવી વિચાર કરે કે લાઈવ લાઈવ મારી વસ્તીને એકવાર હું દેખાડું જ ખરી કે દુનિયામાં હું દેવ સૌ બાપ પોતે ઇકો ગાડી લઈ અને સમઢિયાળાની માલપા લગ્ન અર્થે લગ્ન પ્રસંગ નિમિત્તે કલ્પેશભાઈ અહીંયાથી નીકળ્યા છે સમઢિયાળાની માલપા પહોંચી ગયા પણ એક બાજુ મારી દાદા ભગવાનની દેવી મારી માતાજી બેસરાજી માં ચામુંડા વિચાર કરે કે લાવ આજ મારી વસ્તીને દેખાડો કે દુનિયાની માલિપા દેવ કેવડી હોય પણ વાત કરતા વાર લાગે અને એના ઘનશ્યામભાઈ નો દીકરો અજય છે સૌથી નાનો છે સાહેબ ક્યાં ગયો હમણાં હતો ને તારા વાળ મને બહુ ગમે સાહેબ મારી સામે બેસા હવે પછી એક મોતના કુવા વાળા નક્કી કરાવી દઉં બાઈક હાંકવાનું કામ ઓલા મેળામાં હોય ને મોતના કુવા વાળા સાહેબ આપણી સામે મોજૂદ છે 4 દિવસના વાણા વાયા છે અજયભાઈ એને એમ થયું કે લાવીને ભાઈ મોટા ભાઈ ગયા છે તો હું પણ પ્રસંગની અંદર જાઉં
અને સાહેબ પોતાના મિત્રને બેહારીને બાઇકને લઈને અહીંથી નીકળ્યો હોય છે. અને તેથી મારી ચોટીલા પ્રંગણાની મારી ચામુંડા મારી બાપલ દેથાની ચારણી જોગમાયા મારી કલંગી કુકડાવાળી માતાજી બેસરાજીએ વિચાર કર્યો કે લાઈવ દુનિયાને દેખાડું દુનિયામાં દેવ છે. અને સાહેબ એ ઘનશ્યામભાઈ નો દીકરો વિરમગામા પરિવાર અહીંથી અજય પોતાના ભાઈબંધને હારે લઈ અને સમઢિયાળા જવા માટે નીકળ્યો. આજનું જે દર્શન હોટલ હાઈવે ઉપર ત્યાં જતા સાહેબ લક્ઝરી ગાડી ચાલુ લક્ઝરી ગાડી એ પાછળના જોટાની માલિપા પોતાનું બાઇક ને પોતાનો દે. અને સાહેબ આવા સમયે જો આજ અમારે પિયાલા પીવાની વેળા હોય અને કદાચ આવા ઉગતા છોડના પિયાલા જો લોહીના પી જાય ને એ તો મારી દાદા ભગવાનની દેવી. લક્ઝરી ગાડીના છોટાની માલપા અજય પોતે પોતાનો દેહ પોતાનું બાઇક ને પોતાનો ભાઈબંધ એક જ હારે ત્રણે સાહેબ બે વ્યક્તિ ને ત્રીજી ગાડી લક્ઝરીના છોટાની માલપા આવી ગયા. પણ આય બેઠી મારી બાપલ દેથાની કાણિયા કુકડાની અસવારી વાળી મારી બેસરાજીએ સામુંડાને કીધું કે ભાઈ આજ સુધી પરિવાર બધો આનંદમાં છે હો. અને જો કદાચ આપણા બગીચાનું ફૂલ જો લક્ઝરીના છોટાની માલમાં કચરાઈ જાય ને એ તો મારા ભગવાનિયાનું ભજન. દુનિયાની માલપા મારી દાદા ભગવાનની દેવી કે કદાચ યમરાજાનો દૂત કદાચ આવી જો મારી વસ્તી સામે આમ લાંબી આંગળી કરે અને યમના દૂતના પોસાની માલપાથી હાથ નો કાઢી નાખું તો હું ભગવાન દાદાની દેવી નો સાહેબ. આ સામે જીવત જાગત અખંડ છોડવો છે સાહેબ. કાળના મોઢાની માલપાથી તેથી અહીં બેઠી બે આમ લાંબો હાથ કરીને કાઢી નાખ્યો છે સાહેબ. પણ બહાર નીકળ્યા પછી અજયે પોતાના મોટા ભાઈ કલ્પેશભાઈને ફોન કર્યો, ભાઈ લક્ઝરી હારે મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે ને છોટાની માલપા ગાડી આવી ગઈ છે. અને તેથી સાહેબ એ હમટિયાળાની માલપા લગ્ન પ્રસંગની માલપા જે આનંદમાં હતો ને એ કલ્પેશભાઈ પોતાના ભાઈબંધોને વાત કરી કે ભાઈ મારા ભાઈનો એક્સિડન્ટ થયો છે ને લક્ઝરીના છોટાની માલપા આવી ગયો છે. અને સાહેબ ઇકો ગાડીને આમ સેલ્ફ મારી ચાવી ફેરવી ને ત્યારે એકવાર રોજીતની સામે આમ નમણો માંડીને એટલું કીધું કે એ માં માડી અમે દુબળા હે માડી અમે દુબળા મારો બાપ દુબળો એ રોજીતના મઠમાં બેઠી તું દુબળી નથી.
ઇકો ગાડીને આમ સેલ્ફ મારતા પહેલા એટલું કીધું કે માડી આજ હું દુબળો, મારો બાપ કદાચ દુબળો હશે, પણ મારો બાપનો બાપ ભગવાન જે ડોહો તને બેહારીને ગયો ને, તને વ્યવહાર હોપીને ગયો ને, તેથી તને મારા બાપ ભગવાનની એટલું કીધું કે માડી આ મારા પાંખું વગરના પંખીડા છે દુનિયામાં, ઉડતા આવડે નો આવડે, એ મારી ચામુંડ બેસરાજી તેથી મારા બાપ ભગવાનિયાની હારે તું બંધાણી હતી કે દાદા ભગવાનિયા દુનિયાની માલબા હો ગામની વાટે તારી વસ્તી વહી જાય અને દુઃખ પડે ને મને ખાલી એટલું કે ક્યાં ગઈ મારા ભગવાન ડોહાની દેવી, અને હો ગામની વાટે જો ભોમાં ભાલા નો બેહારું કલ્પેશભાઈ પોતાની ગાડીને સેલ્ફ મારીને સમઢિયાળાની માલપાથી નીકળ્યા, પણ ગામડામાં રોડ ઉપર ચડ્યા ને સાહેબ, આજનું સમઢિયાળાનું જે શમશાન છે એ શમશાનની બાજુમાંથી આમ ગાડી પસાર થાય, પણ જેને જન કહેવાય, જેને જ કહેવાય બોડીઓ હનુમાન બોડીઓ ગણે, ચૂડેલ સામઠી સાહેબ જેને નવઘરું કહેવાય, કલ્પેશભાઈની 4 મિત્ર હોતી ગાડીને પલટી મરાવી, પણ તેથી મારી ભગવાન ડોહાનું ભજન મારી ચામુંડને બેસરાજી એટલું કીધું એક નહીં પણ એકવી કદાચ પલટી ગાડી મારી જાય અને મારી વસ્તીનું જો રૂવાડું ખાંડું થવા દઉં ને એ તો હું ભગવાન ડોહાની કલ્પેશભાઈ આ વાતને તો ભૂલી ગયા, પોતાના નાના ભાઈનું દુઃખ ભૂલી ગયા, પણ હારે સાહેબ 3-4 જે મિત્રો હોય ને એક પારકી અમાનત કહેવાય સાહેબ, તમારા દુઃખનો ભાગ લેવા માટે આવે પણ પારકી અમાનત કહેવાય. ગાડીએ એક પલટી મારી અને તેથી કલ્પેશભાઈના મોઢામાંથી અવાજ નીકળ્યો કે દેવી દેવી મારવા તો તારે મને રોજિંદના સીમાડા મારવા તા, પારકા ગામના સીમાડા લાવીને લૂંટવા બેઠી, અને તેથી મારા દાદા ભગવાનની દેવી એટલું બોલી કલ્પેશિયા એક નહીં પણ એકવી યમના દૂત આવે અને નાકની માલપાથી લોહીનો ટસકો નીકળવા દઉં તારી દેવી. અમારા કવિ એમ કે દેવી દેવી અમારે દી ઘણા તું પાથરીએ પાથરા. સાહેબ નાના ભાઈની માથેથી ઘાત ગઈ, મોટા ભાઈની માથેથી ઘાત ગઈ, અને આજ આપણે એ બેઠીના પ્રતાપથી દાદા ભગવાનનું જે કઈ પુનાઈ આવી પડી છે સાહેબ, એટલે બેનો દીકરીઓ હો ગામની વાટેથી હગા આજ આનંદ કિલોલ કરી રહ્યા છે સાહેબ. ખાલી 4 જ દિવસના વાળા વાયા છે. એ દુનિયામાં દેવ કોઈને સામે નથી ઊભી રહેતી. મેં હમણાં કીધું ને કે તમારે નિયમના દૂતને બેને ભેટો થઈ જાય અને એમાંથી ટચલી આંગળી પકડીને એક બાજુ મેકે ને એ ઈ મારી દાદા ભગવાનની દેવી. કડવો હોડકાર આવે, કદાચ કવેલાનો કાંટો વાગે, અરે કોઈને નાકોરી ફૂટવા દઉં તો દાદા ભગવાનની દેવી નહીં.
આપી અને સાહેબ મઠની માલિપા બેહી ગઈ, પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવસે રહે મારો હરી કરે. પણ ઈશ્વરના આળખેલા હોય ને બાપ, એની માલિપા કોઈ દેવ દેવસ્થાન દેવીઓનું ન હાલે. જેમ જેમ દિવસો કપાતા ગયા, દિવસ ઉગે ને દિવસ હાથમે, દિવસ ઉગે ને દિવસ હાથમે, જેમ દિવસ ઉગે ને દિવસ હાથમે, એમ વિરમગામમાં પરિવારના નાના મોટા બાળ બચ્ચાને બધાને આનંદ થાય છે. શું કામ? કે જેમ જેમ દિવસો જાય ને, કાલે અમારી દેવીની થાંભલી રોપા છે, અમારી નવહરી નાચ આ રોજિંદના ટીબે ભેગી થાય છે ને, એ દેદી માંડવાની માલપા મારા બાપ ભગવાનિયાની દેવી રમતી છે ને, કેવો અનેરો આનંદ છે. જેમ જેમ દિવસો કપાતા જાય, દિવસ ઉગે અને દિવસ હાથમે, દિવસ ઉગે અને દિવસ હાથમે, એમ એમ આ પરિવારને અનેરો આનંદ આવે છે. પણ મઠની માલિપા બેઠી બેઠી મારા દાદા ભગવાનની દેવી મારી ચામુંડા માં બેસરાજી મનમાં વિચાર કરે કે લાઈવ લાઈવ મારી વસ્તીને મારી માથે કેટલો ભરોસો છે. જોવું તો ખરી. એક બાજુ માંડવાની તાબડતોબ તન મન ધન થી બધા જે કઈ સેવક ભાઈઓ છે બધું કામ કરે છે. કોઈ આમથી લાવે, કોઈ આમથી લાવે, કોઈ આમથી લાવે. પણ સાહેબ હજી 4 જ દી વીત્યા છે, જાજા દિવસો નથી વીત્યા. દુનિયાની માલિપા માં કરે એવું કોઈ ન કરે. માં મરી કે પણ કોઈ દી મરી વાંસે નહીં. દેગામાં પરિવાર, વીરગામા પરિવાર ને એમાંય ઘનશ્યામભાઈ નો દીકરા પ્રભાત નો પોર રાજાકરણ ની વેળા સાહેબ આજનું જે સમઢિયાળા ગામ રહ્યું. ઘણી ઘણી માણસ એમ કે કળયુગમાં દેવ ક્યાં મળે. સાહેબ જીવને જમને વાદ હાલતો ને એમાં તમારી ટચલી આંગળી પકડીને આમ ઉગારી લે ને એને દેવ કહેવાય. દેવ કોઈને સન્મુખ ઊભી નથી રહેતી. તમારે મોતને બેને હામાં ભેટો થઈ ગયો હોય, તમારે કોઈને યાદ કરવાનો સમય ન હોય. ઘણા એમ કે તમે ઘણા પરિવારની, અમે તો જો કાયમ જઈએ એટલે જોતા હોય માતાજીના નિવેદ હોય તો બે રિહાઈને બેઠા, એને પાસે મનાવા જાય ભાઈ માતાના નિવેદ છે. એટલે એમ કે હું દેવ બેવને માનતો નથી, મારે દેવને લેવા દેવા નહીં. પણ ભાગ્ય એ મઢમાં બેઠી તને માનસ નગર તારો ફૂગો તો કેદું ન ફૂટી ગયો. આ મઢમાં બેઠી ને એના માટે તો સાહેબ રાજાઈ એટલે રંકાઈ એટલે. આપણી જન્મ દેનારી જનેતાને કદાચ 5 બાળક હોય સંતાન, એમાં એક ગાંડો હોય તો ગાંડાને ઓછો જનેતા પ્રેમ ન કરે, ડાયા કરતા એને હવાયો હાસવે છે. એમ આ મઢમાં બેઠી ને એ રૂપિયા વાળાનું એટલું ધ્યાન રાખે અને ગરીબ ભિખારીનું એટલું ધ્યાન રાખે. એને માં કહેવાય છે. અને તેથી હમણાં મારા ભાઈએ વાત કરી કે ગઈ 22 તારીખ સાહેબ હજી જાજા દિવસો 4 દી થયા છે. ગઈ 22 તારીખે
વિરમગામા પરિવાર અને એમાં ઘનશ્યામભાઈના દીકરા બાજુનું જે સમઢિયાળા રહ્યું કલ્પેશભાઈ પોતાના પરિવાર પોતાના ભાઈબંધ દોસ્તારો અને લગ્ન પ્રસંગની માલિપા ગયેલા છે. પણ મઠની માલિપા બેઠી બેઠી મારી દાદા ભગવાનની દેવી વિચાર કરે કે લાઈવ લાઈવ મારી વસ્તીને એકવાર હું દેખાડું જ ખરી કે દુનિયામાં હું દેવ સૌ બાપ. પોતે ઇકો ગાડી લઈ અને સમઢિયાળાની માલિપા લગ્ન અર્થે લગ્ન પ્રસંગ નિમિત્તે કલ્પેશભાઈ અહીંયાથી નીકળ્યા છે. સમઢિયાળાની માલિપા પહોંચી ગયા પણ એક બાજુ મારી દાદા ભગવાનની દેવી મારી માતાજી બેસરાજી માં ચામુંડા વિચાર કરે કે લાવ આજ મારી વસ્તીને દેખાડો કે દુનિયાની માલિપા દેવ કેવડી હોય. પણ વાત કરતા વાર લાગે અને એના ઘનશ્યામભાઈ નો દીકરો અજય છે સૌથી નાનો છે સાહેબ. ક્યાં ગયો હમણાં હતો ને તારા વાળ મને બહુ ગમે સાહેબ મારી સામે બેસા. હવે પછી એક મોતના કુવા વાળા નક્કી કરાવી દઉં બાઈક હાંકવાનું કામ. ઓલા મેળામાં હોય ને મોતના કુવા વાળા સાહેબ આપણી સામે મોજૂદ છે. 4 દિવસના વાણા વાયા છે અજયભાઈ. એને એમ થયું કે લાવીને ભાઈ મોટા ભાઈ ગયા છે તો હું પણ પ્રસંગની અંદર જાઉં. અને સાહેબ પોતાના મિત્રને બેહારીને બાઇકને લઈને અહીંથી નીકળ્યો હોય છે. અને તેથી મારી ચોટીલા પ્રંગણાની મારી ચામુંડા મારી બાપલ દેથાની ચારણી જોગમાયા મારી કલંગી કુકડાવાળી માતાજી બેસરાજીએ વિચાર કર્યો કે લાઈવ લાઈવ દુનિયાને દેખાડું દુનિયામાં દેવ છે. અને સાહેબ એ ઘનશ્યામભાઈ નો દીકરો વિરમગામા પરિવાર અહીંથી અજય પોતાના ભાઈબંધને હારે લઈ અને સમઢિયાળા જવા માટે નીકળ્યો. આજનું જે દર્શન હોટલ હાઈવે ઉપર ત્યાં જતા સાહેબ લક્ઝરી ગાડી ચાલુ લક્ઝરી ગાડીએ પાછળના જોટાની માલિપા પોતાનું બાઇક ને પોતાનો દે. અને સાહેબ આવા સમયે જો આજ અમારે પિયાલા પીવાની વેળા હોય અને કદાચ આવા ઉગતા છોડના પિયાલા જો લોહીના પી જાય ને એ તો મારી દાદા ભગવાનની દેવી. લક્ઝરી ગાડીના જોટાની માલપા અજય પોતે પોતાનો દેહ પોતાનું બાઇક ને પોતાનો ભાઈબંધ 1000 ત્રણે સાહેબ 2 વ્યક્તિ ને ત્રીજી ગાડી લક્ઝરીના જોટાની માલપા આવી ગયા. પણ આય બેઠી બેઠી મારી બાપલ દેથાની કાણિયા કુકડાની અસવારી વાળી મારી બેસરાજીએ સામુંડાને કીધું કે ભાઈ આજ સુધી પરિવાર બધો આનંદમાં છે હો. અને જો કદાચ આપણા બગીચાનું ફૂલ જો લક્ઝરીના જોટાની માલપા કચરાઈ જાય ને એ તો મારા ભગવાનિયાનું ભજન.
માલપા મારી દાદા ભગવાનની દેવી કે કદાચ યમરાજાનો દૂત કદાચ આવી જો મારી વસ્તી સામે આમ લાંબી આંગળી કરે અને યમના દૂતના પોસાની માલપાથી હાથ નો કાઢી નાખું તો હું ભગવાન દાદાની દેવી નો સાહેબ અમે જીવત જાગત અખંડ છોડવો છે સાહેબ. કાળના મોઢાની માલપાથી તેથી અહીં બેઠી બેઠી બે આમ લાંબો હાથ કરીને કાઢી નાખ્યો છે સાહેબ. પણ બહાર નીકળ્યા પછી અજયે પોતાના મોટા ભાઈ કલ્પેશભાઈ ને ફોન કર્યો, ભાઈ લક્ઝરી હારે મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું છે ને જોટાની માલપા ગાડી આવી ગઈ છે. અને તેથી સાહેબ એ હમટિયાળાની માલપા લગ્ન પ્રસંગની માલપા જે આનંદમાં હતો ને એ કલ્પેશભાઈ પોતાના ભાઈબંધોને વાત કરી કે ભાઈ મારા ભાઈનો એક્સિડન્ટ થયું છે ને લક્ઝરીના જોટાની માલપા આવી ગયો છે. અને સાહેબ ઇકો ગાડીને આમ સેલ્ફ મારી ચાવી ફેરવી ને ત્યારે એકવાર રોજીતની સામે આમ નમણો માંડીને એટલું કીધું કે એ માં માડી અમે દુબળા હે માડી અમે દુબળા મારો બાપ દુબળો એ રોજીતના મઠમાં બેઠી તું દુબળી નથી. સેલ્ફ મારતા પહેલા એટલું કીધું માડી આજ હું દુબળો મારો બાપ કદાચ દુબળો હોય છે પણ મારો બાપનો બાપ ભગવાન જે ડોહો તને બેહારીને ગયો ને તને વ્યવહાર હોપીને ગયો ને તેથી તને મારા બાપ ભગવાનની એટલું કીધું માડી આ મારા પાંખું વગરના પંખીડા છે દુનિયામાં ઉડતા આવડે નો આવડે એ મારી ચામુંડ બેસરાજી તેથી મારા બાપ ભગવાનની હારે તું બંધાણી હતી કે દાદા ભગવાનિયા દુનિયાની માલપા હો ગામની વાટે તારી વસ્તી વહી જાય અને દુઃખ પડે મને ખાલી એટલું કે ક્યાં ગઈ મારા ભગવાન ડોહાની દેવી અને હો ગામની વાટે જો ભોમાં ભાલા નો બેહારું કલ્પેશભાઈ પોતાની ગાડીને સેલ્ફ મારીને સમઢિયાળાની માલપાથી નીકળ્યા પણ ગામરામ રોડ ઉપર ચડ્યા ને સાહેબ આજનું સમઢિયાળાનું જે શમશાન છે એ શમશાનની બાજુમાંથી આમ ગાડી પસાર થાય પણ જેને જન કહેવાય જીનેત કહેવાય બોડીઓ હનુમાન બોડીઓ ગણે ચૂડેલ સામઠી સાહેબ જેને નવું ઘરું કહેવાય કલ્પેશભાઈની 4 મિત્ર હોતી ગાડીને પલટી મરાવી પણ તેદી મારી ભગવાન ડોહાનું ભજન મારી ચામુંડને બેસરાજી એટલું કીધું એક નહીં પણ એકવી કદાચ પલટી ગાડી મારી જાય અને મારી વસ્તીનું જો રૂવાડું ખાંડું થવા દઉં ને એ તો હું ભગવાન ડોહાની કલ્પેશભાઈ આ વાતને તો ભૂલી ગયા પોતાના નાના ભાઈનું દુઃખ ભૂલી ગયા પણ હારે સાહેબ 3-4 જે મિત્રો હોય ને એક પારકી અમાનત કહેવાય સાહેબ તમારા દુઃખનો ભાગ લેવા માટે આવે પણ પારકી અમાનત કહેવાય ગાડીએ એક પલટી મારી અને તેથી કલ્પેશભાઈના મોઢામાંથી અવાજ નીકળ્યો કે દેવી મારવા તો તારે અમને રોજીતના સીમાડા મારવા તા પારકા ગામના સીમાડા લાવીને લૂંટવા બેઠી અને તેથી મારા દાદા ભગવાનની દેવી એટલું બોલી કલ્પેશિયા એક નહીં પણ એકવી યમના દૂત આવે અને નાકની માલપાથી લોહીનો ટસકો નીકળવા દઉં તારી દેવી
એને અમારા કવિ એમ કે દેવી દેવી અમારે દી ઘણા તું પાથરીએ પાથરા. સાહેબ નાના ભાઈની માથેથી ઘાત ગઈ, મોટા ભાઈની માથેથી ઘાત ગઈ, અને આજ આપણે એ બેઠી એના પ્રતાપથી દાદા ભગવાનનું જે કઈ પુનાઈ આઈ પડી છે. સાહેબ એટલે બેનો દીકરીઓ હો ગામની વાટેથી હગા આજ આનંદ કિલોલ કરી રહ્યા છે. સાહેબ ખાલી 4 જ દિવસના વાળા વાયા છે. એ દુનિયામાં દેવ કોઈને સામે નથી ઊભી રહેતી. મેં હમણાં કીધું ને કે તમારે યમના દૂતને બેને ભેટો થઈ જાય અને એમાંથી ટચલી આંગળી પકડીને આમ એક બાજુ મેકે ને, એ ઈ મારી દાદા ભગવાનની ચામુંડા મહારાજની જય. હાલ